હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા વ્લોગમાં. અને આજે છે સન્ડે અને જો આજે સવારથી જ વરસાદ ચાલુ છે. આમ તો કાલ સેટરડેથી જ વરસાદ આમનામ સતત ને સતત ચાલુ છે. અને આજે અમારે જવાનું છે, મારા નણંદ છે તેમની ત્યાં શ્રીમતમાં. તો આમંત્રણ ગાર્ડન રેસ્ટોરન્ટ છે એવું સીમાડા નાકા પાસે, તો ત્યાં જવાનું હતું. તો ત્યાં અમે પહોંચી ગયા છીએ અને થોડોક વરસાદ રહી ગયો છે. અને અહીંયા જો વાતાવરણ બતાવી દઉં તમને. હવે વરસાદ થોડો થોડો રહ્યો છે પણ ક્યારેક ઝાપટા નાખતો હતો અને પહોંચી ગયા છે ફાઇનલી. તો જો હવે શ્રીમત વિધિ ચાલુ થઈ ગઈ છે. અહીંયા મારા નણંદ બેઠા છે અને તેમને રાખડી બાંધતા હતા એમના નણંદ. અને પછી બધાય પૈસા આપવાના હતા તો બધાય ફોટોગ્રાફી કરતા હતા. અને હવે જો દેર હોય તે તેમને ગાલે આ રીતના કંકુના થાપા લગાડે. તો આ એમના દેર છે અને તે કંકુના થાપા લગાડવા ગયા હતા ત્યારે બહુ રમૂજી મુમેન્ટ બની હતી. જો આ મુમેન્ટ હોય છે મને બહુ ગમે છે, જ્યારે દેર હોય પોતાના ભાભીને આ રીતના ગાલ પર કંકુના હાથ કરીને લગાડતા હોય છે શ્રીમત વિધિમાં. તમારે ત્યાં કઈ વિધિ હોય છે તે મિત્રો કોમેન્ટ કરી મને જણાવજો. અમારે ત્યાં આવી રીતના વિધિ થાય છે, તો તમારે ત્યાં કઈ રીતના આવી રીતના કરે છે અને બીજી કોઈ વિધિ હોય તો પણ મને કોમેન્ટમાં જણાવજો. આ છે ખુશીબેન, મારા નણંદનું નામ છે. જો તેમની શ્રીમત વિધિ હતી. સરસ મજાનું ડેકોરેશન પણ કરેલું હતું આમંત્રણ રેસ્ટોરન્ટમાં. આ એમના બીજા દેર છે. અહીંયા દેરને હે ને મારવાનો આ રીતના મોકો મળી જતો હોય છે, એટલે ભાભીને રમૂજી એક રમત ગમત સાથે આ પ્રસંગ ઉજવાતો હોય છે. અને આ વિધિ શું કરવા રાખે છે એ મને નથી ખબર, તો તમને ખબર હોય તો એ પણ મને કોમેન્ટમાં કરજો કે આ વિધિ આપણે શા માટે કરતા હોઈએ છીએ. આ રીતના દેર ભાભીને એકાબીજાને ગાલ પર કંકુ લગાવવાનું હોય છે. કેમેરાવાળા ભાઈ છે એ પણ જો વિડીયો શૂટ કરી રહ્યા હતા. બે દેરને હવે પછી ખુશીબેને વારાફરતી આ રીતના કંકુથી થપાટ મારી હતી. અને હારવાર કેમેરાવાળા ભાઈ વિડીયો શૂટ કરતા હતા. પછી જમવાનો વખત થઈ ગયો હતો, તો જેન્ટ્સને બધાને પહેલાં જમાડી દીધા હતા, કેમ કે લેડીઝ લોકોને વાર લાગે, જેન્ટ્સ લોકો ફટાફટ જમી લઈ. તો જો અહીંયા જેન્ટ્સમાં તુષાર, મિલનભાઈ બધા પોતપોતાની ડીશ લઈને જમવા આવી ગયા હતા. સાનુબેને તો થોડુંક જમવું હોય એટલે એને જમી લીધું હતું. પછી અમે ત્યાં આવી ગયા હતા અને મારી ડીશે હું લઈ આવી હતી. જો સરસ મજાનું જમવાનું હતું. ને હવે અહીંયા આ બાજુ જેન્ટ્સ થોડા જમીન ઊભા થઈ ગયા હતા તો અમને બોલાવી લીધા હતા જમવા માટે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા બ્લોગ.